જોરથી આખો ગાજી જવો જોઈએ, એટલો અવાજ થવો જોઈએ કે મુખ્યમંત્રી સાહેબને પણ એમ લાગવું જોઈએ કે આ આખો હોલ ગાજી ગયો. ભારત માતા કી જય શ્રી રામ. આજે પંચમહાલ ખાતે આજે પંચમહાલ 5 રાજા નો મહેલ ઇતિહાસ તરીકે આજે મહેલો તરીકે પ્રખ્યાત થઈ છે, ત્યારે એમાં પણ આપણા પવિત્ર ધામ પાવાગઢ, દાબાડુંગરી બાબાદેવ અને શહેરા ખાતે આખા વિશ્વમાં મોટામાં મોટું શિવલિંગ અહીંયા સ્થાપિત છે, ત્યારે એની પવિત્ર ધારામાં આપણા ગુજરાત સરકારના લોક લાડીલા મુખ્યમંત્રી સાહેબ આજે લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમમાં અહીંયા ઉપસ્થિત થયા છે, ત્યારે હું એમના હૃદયપૂર્વક સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. મિત્રો, અહીંયા આજે ખૂબ મોટી સંખ્યાના લોકાર્પણના કામો છે. આજે 732 કરોડના કામોમાં અહીંયા આજે મુખ્યમંત્રી સાહેબે લોકાર્પણ કર્યા છે. મિત્રો, આજે અહીંયા મંચ પર ઉપસ્થિત આપણા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રેણુકાબેન, આપણા સાંસદ એવા રાજપાલસિંહ, આપણા રાજ્યસભાના સાંસદ એવા જસવંતસિંહ પરમાર સાહેબ, આપણા સંગઠનના પ્રભારી હર્ષદભાઈ, આપણા આ જ વિસ્તારના હમણાં બોલતા એવા આપણા ધારાસભ્ય એવા જેઠાભાઈ ભરવાડ સાહેબ, અમારા પિતાજીના મિત્ર એવા શ્રી કે રાહુલજી સાહેબ, આપણા પૂર્વ મંત્રી એવા નિમિષાબેન સુતારજી, આપણા પૂર્વ મંત્રી અને જયદ્રસિંહ પરમાર સાહેબ, આપણા હાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ સાહેબ, આપણા કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી અને જિલ્લાના પાર્ટીના પ્રમુખ અને મહામંત્રીશ્રીઓ અને હરેક તાલુકાના જે પ્રમુખ, નગરપાલિકાના પ્રમુખ અને જિલ્લા પંચાયતના બધા સંગઠનના પ્રભારીઓ અને મારા પત્રકાર ભાઈઓ, બહેનો, વડીલો, ખૂબ આટલી વિશાળ સંખ્યામાં ખેડૂત મિત્રોનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. મિત્રો, આપણા ગુજરાતના લોક લાડીલા મુખ્યમંત્રી સાહેબે આજે ગુજરાતની જનતા માટે, ગુજરાતના હિત માટે આજે ગુજરાતમાં ઇતિહાસમાં પહેલી વાર આજે 4,08,053 કરોડનું બજેટ મૂક્યું છે. મિત્રો, કોના માટે? આપણા માટે, આપણા સમાજ માટે, આપણા કુટુંબ માટે. આટલા વર્ષોથી ઘણી બધી સરકારો હતી પણ કોઈએ વિકાસ નહીં કર્યો. આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ, આપણા મુખ્યમંત્રી સાહેબ આપણી લાગણીને વેગણી વ્યક્ત કરી અને 2047 સુધી વિકસિત ભારત બનાવવા માટે આ શહેરા અને પંચમહાલ જિલ્લાની અંદર વિકાસ કરવા માટે આટલું બજેટની અંદર જોગવાઈ કરી. મિત્રો, આજે આદિજાતિ બજેટની અંદર પણ 5,000 જેટલું બજેટ જાહેર કર્યું છે. મિત્રો, અમારા કૃષિ વિભાગની અંદર પણ 24,000 કરોડ જેટલું બજેટ છે. મિત્રો, હરેક ખેડૂતો માટે, ખેડૂતોની ચિંતા કરવા માટે હર હંમેશા આ સરકાર ખડે પગે રહીને આપને જે મદદ કરતી હોય. મિત્રો, આપણા ઘણા વર્ષો સુધી આપ સૌ રાહ દેખતા હતા. ઘણા વર્ષો સુધી પાણી નથી મળતું. નર્મદાનું પાણી ઠેઠ કાઠિયાવાડ સુધી પહોંચાડ્યું. બધા લોકો એવી રેલીઓ કરતા વિરોધ કરતા હતા. આજે આપણી સરકારમાં આજે 13,944 કરોડ જેટલું આજે નર્મદાથી, હાપેશ્વરથી આખા પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર દરેક તળાવોમાં પાણી નાખવા માટેની આ યોજના મંજૂર કરી છે. મિત્રો, અને આજે જેઠા ભરવાડ સાહેબ, નિમિષ સાહેબ અને આપણા બધા જ મહાનુભાવો હર હંમેશા સરકારની પડખેની રજૂઆતો કરતા હોય. મિત્રો, કે અમારા વિસ્તારની અંદર આટલા પાણીની સુવિધા, આટલી બધી તકલીફો. મિત્રો, પાણી નદીઓમાં નાખવાનું, તળાવોમાં નાખવાનું, વહેતું કરી દેવાનું અને ખેડૂતના ખેતર સુધી એરિગેશન કરી અને ખેડૂતનો, મારા ખેતરના પાપડોને કેવા આજે ખેડૂતને આગળ બમણી ખેતી કરવા માટે, એને પગભર બનાવવા માટે, એને પરિવારને ગુજરાન ચલાવવા માટે, ખેડૂતના ખેતર સુધી પાણી પહોંચાડવાની માટે આ સરકાર તત્પર એના ખેડૂતો માટેની સરકાર. મિત્રો, ઘણા લોકો વિરોધ કરે, વાતો કરે. મિત્રો, ખેડૂતો માટે આજે વાત કરીએ તે ખેડૂત ખેતી કરે અને રાત દિવસ મહેનત કરે, ખેડૂતને કોણ યાદ કરે? મિત્રો, આજે આપણા દેશના વડાપ્રધાન
આસામથી, ગુવાહાટીથી અને આપણા મુખ્યમંત્રી ગાંધીનગરથી આજે ખેડૂતોને કિસાન નિધિના એટલે નકલવાળા રૂપિયા ખેડૂતના ખાતામાં ડીબીટી માધ્યમ દ્વારા નાખી દીધા મિત્રો. દરેક ખેડૂતના ખાતામાં નાખ્યા મિત્રો. આજે ખેડૂતોની કોણ ચિંતા કરે? આપણી સરકાર ચિંતા કરે. આપણી સરકાર એમની પડખે રહે. ખેડૂતોને ગમે એવી આફતો આવી જાય, ગમે એવી મુસીબતો થઈ જાય અને ગમે એવો ખેડૂતનો પાક નિષ્ફળ જાય ત્યારે પણ સરકાર એમની પડખે રહીને મદદ કરે મિત્રો. આજે ચોમાસાની અંદર કમોસમી વરસાદ પડ્યો અને ઘણા લોકો વિરોધ કરતા હમણાં આટલું બધું નુકસાન થયું, સોયાબીન નુકસાન થયું, ડાંગર નુકસાન થયું. આજે સરકારે આપણા દાદા, આપણા જ મુખ્યમંત્રી સાહેબ એ દાદા તરીકે ઓળખાય અને આપણા બજેટમાંથી મિત્રો આજે ખેડૂતના જે નુકસાન એને વળતર પેકેજ તરીકે જાહેર કરી અને 11,000 કરોડ દરેક ખેડૂતના ખાતામાં એનું નિષ્ફળનું પેકેજ જાહેર કર્યું મિત્રો. શિક્ષણની વાત કરું, શિક્ષણ આપણા બાપ દાદા, આપણા વડીલોને પૂછી જોવાનું કે પહેલા અગાઉની સરકારમાં ભણવાની કોઈ વ્યવસ્થા નથી, કોઈ નિશાળો નથી, કોઈ ઓરડા નતા, કોઈ આવી બધી સગવડો નથી. આજે આપણી સરકારને આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબ, આપણા મુખ્યમંત્રી સાહેબ હરેક જગ્યા હરેક મહાનુભાવો અને પદાધિકારીઓને પોતાના વિસ્તારમાંથી તમારે જે તે ખૂટતી કડીના કામો અને લાવો નિશાળના આપણા દરેક તાલુકા, દરેક જિલ્લાની અંદર પાકા ઓરડા બનાવવાનું, પાકું મકાન બનાવવાનું. આપણા દીકરા દીકરી નીચે બેહીને ભણી નહીં શકે. અગાઉના વર્ષો પછી નળિયાવાળી નિશાળો હતી, ભણવા નહોતું મળતું, શિક્ષણ નહોતું મળતું, એવી તકલીફો હતો. આજે આપણે દીકરા દીકરી જે સ્માર્ટ ક્લાસ અને કોમ્પ્યુટર શીખી અને બેન્ચીસ પર બેહી અને ભણવા માટેની આટલી બધી સગવડો 2 માળવાળી નિશાળો બનાવી દરેક ગામની અંદર મિત્રો. અને શિક્ષકો પણ પૂરેપૂરો સ્ટાફ અને આ સ્ટાફની અંદર સારું શિક્ષણ આપવામાં આવે, જમવાનું આપવામાં અને કોલેજ આજે ગુરુ ગોવિંદ યુનિવર્સિટી આજે ગોધરા ખાતે સ્થાપિત કરી અને કૃષિ યુનિવર્સિટી એ ગોધરા ખાતે સ્થાપિત કરી મિત્રો. કોના માટે? આપણી સરકાર આપણી પડખે રહીને આપણા ભવિષ્ય માટે, આપણા યુવાનોને આગળ લઈ જવા માટે આ સરકાર આટલું બધું મદદ કરતી હોય મિત્રો. શિક્ષણની વાત કરીએ આપણે, શિક્ષણનું ઘણું બધું કહેવાનું છે પણ મારે સમય પાયબંધીથી થોડુંક કટાવવું પડે મિત્રો. એટલા માટે ઘણી બધી યોજના મિત્રો. આજે શિક્ષણ પહેલા આજે ઘણી બધી તકલીફો હતી પણ આરોગ્યની પણ વાત કરું મિત્રો. આરોગ્યમાં પણ આપણા વડીલો ઘણા બધા બીમાર થતા, તકલીફ થતી અને કોઈ જગ્યાએ દવાખાનું, CHC દવાખાનું, PHC દવાખાનું તો આજે 15 ગામ વચ્ચે દવાખાના બની, ડોક્ટરો પણ પૂરેપૂરી સગવડો કરી મિત્રો. અને દવાખાનાની સુવિધા કોઈ પણ એક્સિડન્ટ થઈ જાય, તકલીફ થઈ જાય તે 108 એની દવાખાનામાં લઈ જઈને એનો જીવ બચાવે મિત્રો. આ સરકારે જીવ બચાવવાળી મિત્રો. આ હરેક હંમેશા પડખે રહીને ગરીબ માણસને પડખે ઉભી રહી અને આજે ગરીબ માણસ વિધવા સહાય હોય એની સહાય પણ આપે, જે અટલ પેન્શન યોજના પેન્શનની પણ સહાય આપે મિત્રો. આજે આ સરકાર હર હંમેશા આપણી પડખે રહીને આરોગ્યની પણ સુવિધા કરી મિત્રો. આજે ઘણી બધી વાતો કરવાની, ઘણી બધી આપણા મુખ્યમંત્રી પણ આપણે વાતો કરવાના છે મિત્રો. આજે પંચમહાલની અંદર ઘણા રોડ અને રસ્તા ઘણા વર્ષો સુધી કોઈ યાદ નતું કરતું. આજે ગામડે સુધી પેલા ગામ જોડતો રસ્તો અને મોટા મોટા પુલ અને આજે આ મોટા મોટા પુલના રસ્તાના જે લોકાર્પણ અને ખાતમુહૂર્ત આજે મુખ્યમંત્રી સાહેબે અહીંયા કર્યા છે મિત્રો. હજુ પણ આપણી સરકારમાંથી આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબને, આપણા નાણામંત્રી આપણે કનુભાઈ દેસાઈ સાહેબ એના બજેટમાંથી જેટલું માંગે એટલું આપણને આપણા વિસ્તારની અંદર હર હંમેશા વિકાસને અગ્રેસર હરોળમાં લઈ જવા માટે આપણી સરકાર તત્પર છે. ત્યારે હું વધારે વાત ના કહેતા આટલી મોટી સંખ્યામાં, વિશાળ સંખ્યામાં મારા ભાઈઓ, વડીલો અને બહેનો બધાને હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. અમારાથી કંઈક ભૂલ થાય તે માફ કરજો. આપણા મુખ્યમંત્રી સાહેબ આપની વચ્ચે આવ્યા અને હરેક કાર્યક્રમને બધાને હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર.